ધારાસભ્ય જયેશ રાદડિયાનો ફરી એકવાર જોવા મળ્યો આક્રમક અંદાજ। જેતલસર જંકશનના રેલવેના પ્રશ્નોને થઈ રહેલા વિવાદમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવે જીએમને કરી ઉગ્ર રજૂઆત। 72 જેટલા રેલવે કર્મચારીઓની બદલીના વિરોધમાં જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ છેલ્લા ઘણા સમયથી આંદોલન અને ધરણા પ્રદર્શન કરી રહ્યું છે। ત્યારે રેલવે કર્મચારીઓની સતત બદલીથી ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર અસર થતી હોવાની ગ્રામજનોની રજૂઆત બાદ આજે ખુદ ધારાસભ્ય જયેશ રાદડિયા આગેવાનો સાથે જેતલસર જંકશનના રેલવે જીએમ અને ડીઆરએમને ઉગ્ર રજૂઆત કરી। લોકો પાયલટ ટ્રેન મેનેજર સહિતના સ્ટાફને પરત જેતલસર જંકશન મૂકવાની માંગ કરાઈ। એટલું જ નહીં, 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જયેશ રાદડિયાએ જરૂર પડે ટ્રેક રોકો આંદોલન અને ટ્રેક પર બેસીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। અગાઉ રેલવે બચાવ સમિતિનું પ્રતિનિધિ મંડળ દિલ્હી જઈ અને રેલવે મંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હતી। જોકે ત્યારે રેલવે મંત્રીએ ખાતરી આપતા આંદોલન સ્થગિત કરાયું હતું। રેલવે મંત્રીની ખાતરી બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ આ લડતને વધુ ઉગ્ર બનાવી છે। लोगों को ट्रांसफर किए हैं। मैं अभी आपको लिस्ट दे देता हूँ कितने लोग यहाँ आने वाले हैं। मैं 2 ऑर्डर चलो अभी आधा घंटे में कर दिया, 2 बार दे दिया। सबका वो नहीं आने वाले वापस ले जाओ। हमें कोई जबरदस्ती नहीं है, पर जो आने वाले उसका ऑर्डर तो करना पड़ेगा ना। आप क्यों इतना जिद कर रहे हो? ऑर्डर तो कर दो। इसका मतलब है आपका रिक्वेस्ट है, इसका निराकरण आप लाओ। 8 दिन 10 दिन का मैं समय आपको सब दे रहा हूँ, वरना यहाँ पे बहुत बड़ा आंदोलन होने वाला है। उसका क्या परिणाम आएगा मेरी जिम्मेदारी नहीं है, और इस आंदोलन की हैंडलिंग मैं करूंगा विधायक की ओर से, और मैं बैठूंगा यहाँ पे। वो बैठने वाला वो भाई को भी आना पड़ेगा, वो पक्का है, फाइनल डिसीजन है। मैंने सबको बोला था कि आपको किसी को भी इसमें उपवास पर नहीं बैठने का है, आगे नहीं बैठने का है। हम ट्राई कर रहे हैं, नहीं होगा तो इसको नहीं बैठने का है। मेरे साथ में इसकी लीडरशिप में लेने वाला हो, और मैं खुद विधायक खुद यहाँ पे जितना टाइम बैठना पड़ेगा मैं बैठूंगा, रेल के ट्रैक पर बैठूंगा और रेल भी रोक दूंगा। फिर जो रेलवे को करना है वो करो, हम हमारी तरफ से करेंगे। सुसाइड कर रहे थे लेडीज, और जिसके बच्चे को लेके गया आपको शर्म नहीं आ रही है? वो रेलवे डिपार्टमेंट की जिम्मेदारी होगी। આપણી રેલવે બચાવ સમિતિ જેતલસરની માગણી એક જ છે પહેલા વહેલી, કે જે લોકો લોબી અહીંથી 100 ઉપરના સ્ટાફ ત્યાં રાજકોટ લઈ ગયા ડિવિઝન ફેરવીને, એ બધાને પરત અહીં આપવું અને લોકો લોબી અહીંથી ચાલુ કરવી। ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડીને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા છે જેતલસર જંકશનમાં, એ પાછા અહીં ચાલુ કરવા, એ માગણી સંદર્ભે ઉગ્ર રજૂઆતો થઈ અને એકદમ કારણો અને તારણો સાથે જીએમ સાહેબ પણ સંમત થયા છે। જયેશભાઈની ધારદાર રજૂઆતો હતી, મનસુખભાઈ ટેલિફોનિક એની રજૂઆતો કરી છે અને એને સૂચનાઓ આપી છે, અને અશ્વિની વૈષ્ણવ સાહેબને ત્યાં સૂચના આપવા માટે મનસુખભાઈ દિલ્હી સોમવારે વાત કરશે, અને જયેશભાઈએ આ લોકોને 8 થી 10 દિવસનો ટાઈમ આપ્યો છે। નહીતર અત્યારે આંદોલનના કાર્યક્રમો સ્થગિત છે, જે આગળ ઉપર ચાલુ કરવામાં આવશે। या जो हमारे भाई लोग कंप्यूटर साइंस में काम करते हैं तो अपने जब ऑफिस में ज्वाइन करते हैं तो उस समय लॉग इन करते हैं, और जब दिन का काम पूरा हो गया उस समय लॉग ऑफ करते हैं। तो ये काम आज के डेट में ऑलरेडी हमारे स्टेशन मैनेजर कमरे में कियोस्क रखा हुआ उसमें हो रहा है, और यहाँ पर 21 लोको पायलट्स ऑलरेडी पोस्टेड हैं जो कि यहाँ पर लॉग इन कर रहे हैं। तो लॉबी कभी हटाया नहीं गया है, स्टाफ कम हो गए हैं, वो फिर हम लोग और देखेंगे। उसमें स्टाफ बढ़ाने की आवश्यकता है तो स्टाफ बढ़ाया जाएगा।